આ વેકેશનની અંદર ફેમિલીને ફરવા માટે જોરદાર એવી જગ્યા હોય ને તો બે જગ્યા છે, જે સ્પેશિયલ કાશ્મીર છે, સિક્કિમ, દાર્જિલિંગ છે. હવે તમારે જો કદાચ પ્રીમિયમ ટૂર કરવી હોય ને, ઘણા લોકો કહે કે કમલેશભાઈ મારે મસ્તીની પ્રીમિયમ ટૂર કરવી હોય, જે 60,000 થી 70,000 રૂપિયા ટૂરના થતા હોય છે ને, એ તમને હું કરાવીશ 35,900 અને બીજું સિક્કિમ, દાર્જિલિંગ તમારે કરવું તો 25,999 અંદર જોરદાર તમને ટૂર થવાની છે. તો જેને અત્યારે બુકિંગ કરાવો તો મારી પાસે ઘણી બધી અલગ અલગ જગ્યા તમારે ફરવા જવાનું છે, પણ વેકેશનમાં ફરવા જવું તો આ જગ્યા તો ખાસ જવે. આખો વિડીયો જો તમને કેટલા રૂપિયામાં ક્યાં ક્યાં લઈ જાય બધી માહિતી આપવાના છે. અત્યારે દરેક લોકોને ફરવાની બહુ જ ઈચ્છા થતી કે ભાઈ મારે ક્યાં ફરવા જાવ. જોઈ લો, કાશ્મીર જાઓ, સિક્કિમ જાઓ, દાર્જિલિંગ જાઓ, કેરળા જાઓ, લદ્દાખ જાઓ, હિમાચલ જાઓ. અરે 4 ધામની યાત્રા પણ કોઈને કરવી હોય તોય થઈ શકે. અને કાશ્મીર તો સાહેબ પ્રીમિયમ પેકેજમાં પણ તૈયાર થઈ ગયું છે આપણી સાથે. હવે તમને કીધું કે જેને પણ વેકેશનમાં ફરવા જવું છે, તમારા છોકરાઓને લઈ જાવ છે, ભાઈ મસ્ત ફેરવા છે. તમે એમને ફરવા જશો તો ઘણા રૂપિયા થશે, બધું મેનેજ કરવું પડે, કે ખાવાનું, રહેવાનું, હોટલ, ગાડી એવું ગોતવાની માથાકૂટ હવે કોઈ કરતું જ નથી. સીધું ડાયરેક્ટ ગ્રુપમાં પહોંચી જાય છે. અને એમાં અત્યારે હું અમદાવાદની અંદર આવી ગયું છે અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની અંદર. આલાપભાઈ કેમ છો? જય માતા કમલેશ. જય માતાજી. આ અત્યારે તમારી આ ત્રીજી વખત વિડીયો બની રહ્યો છે અને દરેક લોકોને ખાસ ઓફર હોય છે કે કમલેશભાઈ આ લોકો તહેવારની અંદર પછી આપણે કોઈ અત્યારે જે છોકરાઓનું વેકેશન પડી ગયું છે તો એમાં આલાપભાઈ કઈ નવું લઈ આવ્યા છે કે પછી શું છે અત્યારે? ના, આ ફરી નવામાં ઘણું બધું લાયા છીએ. ધારો કે અમારું જે ડિલક્સ કાશ્મીરનું પેકેજ છે અજય મોદી ટ્રાવેલ્સનું, એમાં સૌથી સસ્તામાં સસ્તું પેકેજ છે ખાલી 19,900નું, જેમાં એક નાઇટ શ્રીનગરમાં હાઉસબોટ, એક નાઇટ સોનબર્ગમાં, પછી 2 નાઇટ શ્રીનગર હોટલ અને 2 નાઇટ પહેલગામમાં આવી જાય છે. 6 નાઇટ 7 દિવસનું પેકેજ ફક્ત 19,900 થી શરૂ થાય છે. બીજું પેકેજની વાત કરું કાશ્મીરનું, તેમાં પ્રીમિયમ કાશ્મીર છે જે પેકેજ, જેમાં ગુલમર્ગમાં બી એક નાઇટ સ્ટે આવે છે. એ પેકેજ 28,900 થી શરૂ થાય છે. અને લક્ઝરી કાશ્મીર છે જે 8 નાઇટ 9 દિવસનું પેકેજ છે શ્રીનગર ટુ શ્રીનગર, એ 35,900 થી પર પર્સન શરૂ થાય છે. અને અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની અંદર વાત કરું ને તો દરેક લોકોની એક કોમેન્ટ બહુ સારી આવે છે, એ છે કે તમારું જે ખાવાનું. હા, અને આપણા ભાઈ કહેતા હતા મને, દીપુભાઈ, કે કમલેશભાઈ આલાપભાઈના ત્યાં આગળ અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં 0 કિલોમીટર વાળા છે ને ભાઈ, પહેલાં જ્યારે અમે બધું રિસર્ચ કરતા હોય તો મને એવું ખાસ તમારું જાણવા મળ્યું કે એ બધા ફરવા તો બધા લઈ જાય છે, પણ જે આ લોકો જે જમાડે છે ને એ દિલથી જમાડે છે. કારણ કે ટૂરની અંદર વાત કરું ને તો સિસ્ટમ એવી હોય છે કે ગાડીની અંદર તમારે પછી બાટલો, ગેસ ને કંદો જે રસોઈયા બનાવવાવાળા રેડી હોય. હવે ત્યાં જ્યાં ઊભી રહી હોલ્ડ હોય ત્યાં બનતા 2 કલાક, 2 થી 2.5 કલાક, 3 કલાકે થાય, ક્યારેક 4 કલાકે થઈ જાય. એટલે એટલો ટાઈમ થાય ને ભૂખ લાગી ગયો તો ખાવું ક્યાં? હવે નાસ્તો કરો તો તમારું ખાવાનું સ્કીપ થઈ જાય. તમારામાં એ સિસ્ટમ નહીં આવે ને? મારામાં સિસ્ટમ એવું છે કમલેશભાઈ કે અમે લોકો તમામ મોટા ભાગના ટુરિસ્ટ પ્લેસ ઉપર ફિક્સ રસોડા હોય છે. અચ્છા. એટલે કેવું હોય કે શ્રીનગરમાં એક રસોઈ હોય છે, તે 3 મહિના સુધી ત્યાં જ હોય. કાશ્મીર પહેલગામમાં અલગ છે, સોનબર્ગમાં અલગ છે, ગુલમર્ગમાં અલગ છે. સાથે સાથે વાત કરું તો એવી રીતે હિમાચલમાં સેમ વસ્તુ, સિક્કિમમાં સેમ, લદ્દાખમાં, કે મારે ત્યાં રસોડા લઈને જોડે ફરવાનું નથી, કસ્ટમર ફરતા રહેશે. અમારા જે રસોડા છે એટલે અમે લોકો હસતા હસતા કઈ કસ્ટમર કે તમે લોકો ટ્રેન ગાડી છો અને અમે લોકો સ્ટેશન માસ્ટર છીએ. અચ્છા. અમે લોકો એક જગ્યાએ જ રહીશું, અહીંયા જ રહેવાના, અમે ત્યાં જ રહીશું. કસ્ટમર આવશે જશે, બીજું ક્લાયન્ટ આવશે જશે, એટલે મેનુ રિપીટ બી નથી થતું. અને મેઇન વસ્તુ કે જમવાનો સમય પરફેક્ટ સચવાતો હોય છે. કોઈ પણ ધંધો હોય, કોઈ પણ બિઝનેસ હોય, દરેક વ્યક્તિનું એવું ના કહી શકાય બધું સુપરહિટ જ હોય. સારામાં સારા તબીબ હોય તો એના બધા પેશન્ટો સારા ના થતા હોય, સારામાં સારા શિક્ષક હોય તો એના તમામ વિદ્યાર્થીઓ IPS કે IAS ના બનતા હોય. વાહ. તો એવી રીતે અમે બી કહીએ છીએ કે અમે લોકો 90% સંતોષ જ આપીએ છીએ અને 90% લોકો મારે ત્યાં ખુશ જતા હોય છે. સિક્કિમ દાર્જિલિંગ 7 નાઇટ 8 દિવસનું પેકેજ, જેમાં ગંગટોકમાં 3 નાઇટ, 2 નાઇટ દાર્જિલિંગમાં, 1 નાઇટ પેલિંગ અને 1 નાઇટ લાચુંગ. એનું પેકેજ એપ્રિલ મે જૂનનું 25,999 શરૂ થાય છે, જેમાં ફરવા માટે આપણે ઇનોવા આપીએ છીએ અને આપણા પોતાના રસોડામાંથી બ્રેકફાસ્ટ અને ડિનર આપવામાં આવે છે. આ સિવાય આપણી પાસે સ્પેશિયલ એરફેર 15 એપ્રિલથી લઈ અને 10 જૂન સુધીના ડેલી 30 થી 40 સીટનો સ્પેશિયલ કોટા અવેલેબલ છે. સિઝનમાં અત્યારે જે ઉનાળો આવી ગયો છે અને પ્લસ પાછું અત્યારે વેકેશન પણ છોકરાઓનું મહિનાનું વેકેશન હોય છે, ઘણા લોકોનું લાંબુ પણ વેકેશન હોય છે. તો આ લાંબા વેકેશનમાં અત્યારે ફરવા જવું હોય, ઠંડક કરવી હોય તો કઈ જગ્યા જવું છે તમારી દ્રષ્ટિએ? જો અત્યારે સારામાં સારું કહું તો કાશ્મીરમાં બહુ સારો હમણાં માર્ચ સુધી સ્નોફોલ થયેલો છે. સિક્કિમ દાર્જિલિંગ સારામાં સારું ચાલી રહ્યું છે. મેની 15 તારીખ પછી જુઓ તો લદ્દાખ એક સારું ડેસ્ટિનેશન કહેવાય. કેરલા અત્યારે સારું ચાલી રહ્યું છે, કે જેને કેરલા દિવાળી વખતે થોડું મોંઘું હોય, અત્યારે બજેટમાં કેરલા સસ્તું પડે. કેરલાનું પેકેજ 7 નાઇટ 8 દિવસ 25,900 થી શરૂ થાય છે, જેમાં 1 નાઇટ કોચીન, 2 નાઇટ મુનાર, 1 નાઇટ થેકડી, 2 નાઇટ ત્રિવેન્દ્રમ અને 1 નાઇટ કોટાયમ એટલે કે એલપીમાં આપવામાં આવે છે. ત્યાં પણ આપણું પોતાનું ગુજરાતી રસોડું છે. તો હવે એક બીજી વાત, મને મારી અંદર આ બધી જે વાત કરી છે હું મારા વ્યુઅર તરફથી જ વાત કરવાનો છું, કારણ કે મારા માટે વ્યુઅર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વ્યુઅર છે તો બધું છે. હા,
અને એ જણાવો કે અત્યારે જ્યારે આપણે તહેવાર હોય કે આવી જે સિઝન હોય ત્યાં બહુ જ હાઈ પ્રાઇસ થઈ જાય છે ટિકિટના, જે પ્લેન ટિકિટ, એર ટિકિટ કે જે આપણે ટ્રેનની ટિકિટ, તો એ બધી ટિકિટો મળતી નથી, બહુ હેરાન થતા છો. તો એમાં તમે ગાઈડલાઈન આપો કે નહીં? જો રેલવે ટિકિટમાં અમે સંપૂર્ણ માર્ગદર્શન 100% આપતા હોઈએ છીએ. બરાબર. આ ઉપરાંત કાશ્મીર અને હિમાચલની વાત કરું તો અમારી પાસે ઘણા દિવસોમાં સ્પેશિયલ કોચો મૂકેલા છે કે આખા 3 ટાયર એસીના કોચ છે, જેની અંદર રિટર્ન કોચમાં જ જવાનું, એક કોચમાં પાછું આવવાનું. તમે અહીંયાથી બેઠા પોતાનું જ કોચ? હા, આખો કોચ જ આપણા પ્રવાસીઓનો, અને કોચ ત્યાં ગયા પછી ઊભો રહે એટલે 9 દિવસ કોચ પડ્યો, એની ટિકિટ લગભગ 10,500 રૂપિયાની રિટર્ન 3 ટાયર એસીની ટિકિટ પડે છે. કારણ કે મોંઘું પડવાનું કારણ બી એ છે કે કોચનું રિટેન્શન ચાર્જ બહુ મોંઘો છે. શિમલા મનાલી ટોટલ પેકેજ મારું 6 નાઇટ 7 દિવસનું, કોઈ પણ નાઇટ જર્ની વગરનું. પેકેજની કિંમત 17,900 શરૂ, જેમાં બ્રેકફાસ્ટ અને ડિનર પોતાના ફિક્સ રસોડામાં, ફરવા માટે ટેમ્પો ટ્રાવેલર દિલ્હીથી દિલ્હી. લદ્દાખ, તમને ખ્યાલ જ છે કે ભારતનું મુકટ છે કાશ્મીર, અને એની ઉપર લદ્દાખનું પેકેજ જે સ્પેશિયલી ચાલી રહ્યું છે અત્યારે 22,900 થી પેકેજ શરૂ થાય છે, જેમાં 6 નાઇટ 7 દિવસનો સ્ટે આવી જાય છે. પોતાના ગુજરાતી રસોડા ત્યાં છે, અને એનું પેકેજ શરૂ થાય છે 15 મે પછી. આ એક્સ લેના પેકેજ છે. એટલે અહીંયા આવો એટલે તમારે ફ્લાઇટની ટેન્શન નહીં લેવાનું, ટ્રેનની ટિકિટનું ટેન્શન નહીં લેવાનું. અને અજય મોદીનો પોતાનો પર્સનલ આખો ટ્રેનનો ડબ્બો જ છે, એટલે તમને જેટલા લોકો તમારે અહીંથી ભેગા ગયા છો તો ભેગા પાછા જ આવવાના છો, એટલે ટ્રેનમાં બીજી કોઈ ટેન્શન નહીં રહે, તમારે માથાકૂટ નહીં રહે, જરા પણ ટેન્શન નહીં. બીજું કોઈની અવર જવર નહીં, બહારથી પબ્લિક આવી કોઈ આવશે નહીં, કોચમાં ચડે નહીં, કોઈ ન્યુસન્સ નહીં. બીજું કે ભાઈ મારે આ સેફટીનો પ્રશ્ન નહીં, ચોરી થવાનો ડર નહીં, કોચ બંધ જ હોય રાત્રે, આખો અંદરથી લોકઅપ થઈ જાય, એટલે એ બધું સેફટીનું બધું શાંતિ રહે છે. શું તમારે ચારધામ જવું છે તો અજય મોદી ટ્રાવેલ્સ સાથે જોડાઓ. ફક્ત ₹35,999 થી શરૂઆત થાય છે, જેમાં 11 નાઇટ 12 દિવસનું પેકેજ અને પોતાનું ગુજરાતી રસોડામાં બનેલું ભોજન સાથે. તો અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં તમારે જો કદાચ વધારે માહિતી જોતી હોય, ગુજરાતની અંદર અત્યારે કેટલી આપણે 29 ઓફિસો છે, જેમાં અત્યારે બોમ્બેની અંદર હાલ ચાલુ થઈ ગઈ છે. બોમ્બેમાં બૂમ પડી રહી છે. જેટલા પણ મારા વ્યુઅર્સ બોમ્બેના હોય તો એ લોકો ખાસ ત્યાં પણ બુકિંગ કરાવી શકે છે. મુંબઈમાં કાંદીવલી વેસ્ટમાં જ ઓફિસ ચાલુ કરી છે, ધાનુકરવાડી મેટ્રો સ્ટેશન નીચે, એટલે બહુ જ એક્સેસ પોઈન્ટ છે. ઇઝીલી સૌથી વધારે અમારી પાસે 3 થી 4 ગાડીનું પાર્કિંગ છે. અચ્છા, એટલે પાર્કિંગ સાથેની જગ્યા ઓફિસ છે કે જ્યાં મુંબઈમાં સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગનો આવે છે પ્રવાસીનો, તો ગાડી લઈને આરામથી જઈ શકે છે અને મૂકી શકે છે. એ સગવડ સાથેની અમે ઓફિસ અત્યારે ચાલુ કરી છે ત્યાં. બેંગ્લોર, મૈસૂર, ઉટી, કોડાઈકનાલ ગુજરાતી ભોજન સાથે, કિંમત 26,999 શરૂ, 6 નાઇટ 7 દિવસ. નૈનીતાલ, મસૂરી, કોર્બેટ, કૌસાની 7 નાઇટ 8 દિવસ, કિંમત ફક્ત 25,499 થી શરૂ, જેમાં પોતાનું ગુજરાતી ભોજન પણ આપવામાં આવશે. અજય મોદીનું નામ પડે ને સાહેબ, એમને લખ્યું છે 0 કિલોમીટર સાહેબ, અને આમની તમે કહી દો કે આમની કોઈ કોપી નહીં કરી શકે. અને બીજું કે અહીંયા ઘડી તમે આવશો એટલે કોઈ ટેન્શન નહીં લેવાનું. તો એમનું સ્પેશિયલ હોય ને તો કાશ્મીર છે સાહેબ. કાશ્મીરની અંદર હું તમને બીજું પણ કદાચ જાહેર કહી દઉં છું, લગભગ મારે કાશ્મીર 99.9% કાશ્મીર જવાનું થશે. મેં જોવાનું બાકી છે, એટલે મારે કાશ્મીર ગમે ત્યારે જાઓ. માર્ચ એન્ડ થી એપ્રિલની તમે ફર્સ્ટ વીકમાં કોઈ બી ડેટ લઈ લો, ત્યાંની બધી સગવડ થઈ જશે અને આપને 100% જબરજસ્ત મજા આવશે. આજનો વિડીયો એ પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગઈ નહીં મળે આ મેં કરણ તે દી આ ધરતી દગતી હરિયમ તસ્ય. જય માતાજી, જય વતન, જય મોલ. આ નવા વિડીયો છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. આલા ભાઈ બોલી નાખો તો. જય માતાજી.